સ્વામીએ યુવકો સાથે પ્રેમ કર્યો છે તો 2007માં શતાબ્દી નિમિત્તે બાપાએ યાત્રા કરી. ડૉક્ટરોની આજ્ઞા ખિલાફ. ડૉક્ટરો તો ના જ પડતા હતા, તમારાથી જવાય જ નહીં. પણ બાપાના મનમાં ઉમળકો શું હતો કે શાસ્ત્રી મહારાજની સંસ્થાને 100 વર્ષ થાય છે, તો મારે હરિભક્તોને રાજી કરવા જોઈએ. શાસ્ત્રી મહારાજ માટે કેવો ભોગ બધા આપ્યો. એમના મનમાં ગુરુ ભક્તિ રૂપે એ યાત્રા કરી હતી કે આ શાસ્ત્રી મહારાજની સંસ્થા છે, એને 100 વર્ષ થતા હોય ને હરિભક્તોની એવી ઈચ્છા રહેતી હોય તો મારે પૂરું કરવું જ જોઈએ. એક સેવક તરીકે હું શાસ્ત્રી મહારાજનો સેવક છું, એ ભાવનાથી સ્વામીએ યાત્રા ગોઠવેલી. એટલે ડૉક્ટરોને ઉપરવટ થયા હતા. ડૉક્ટરોને સ્વામી ઉપરવટ થવાની રીત બહુ અલૌકિક છે, પણ પ્રેમથી. ડૉક્ટરો કે બાપા તમે આ પરિસ્થિતિમાં તમારાથી જવાય જ નહીં, તમે આ પ્રોગ્રામ કરતા નહીં. સ્વામી નજીક બોલાયા, સાહેબ આશીર્વાદ આપ્યા, સાહેબ કે મારી તબિયત સારી રહેશે. આશીર્વાદ ડૉક્ટરને આપ્યા, મારી તબિયત સારી રહેશે, બસ દેટ્સ ઇટ. અને પછી પાછા આવ્યા ત્યારે આભાર માન્યો છે ડૉક્ટરનો કે ડૉક્ટર તમે મને રજા આપી બદલ આભાર. નહીં તો આપણે કહીએ ને જોયું કાંઈ થયું અમને, તમે કહેતા હતા પણ આવો પણ એક વિચાર. સાહેબ બહુ પ્રેમથી, સાહેબ કે તમે મને રજા આપીને ખૂબ આભાર તમારો. ડૉક્ટરો બિચારા અંતરદૃષ્ટિમાં પહોંચ્યા કે આની સાથે કેમનું ડીલ કરવું, કારણ કે ડૉક્ટર આ છે એની સાથે જે વાતચીત કરવી બહુ વિચારીને કરવું પડે. એની શું રુચિ છે એ સમજીને કરવું પડે. એની રુચિ પ્રમાણે થાય ને એ સેવા કરી કહેવાય. બાકી આપણે ગમે તેટલા પ્રોફેશનલી આપણો મત કહી દેવાનો મોટા પુરુષને પ્રોફેશનલમાં, પણ પછી જ્યારે એને દેખાય ને કે ભાઈ એની રુચિ જુદી છે તો વળી જવું પડે. એ વળીએ ને એ આપણી ભક્તિ છે. ડૉક્ટરો વળી ગયા હતા કે એવો કંઈ હઠાગ્રહ નહોતો રાખ્યો, પણ બાપાએ પ્રેમથી, મને બરાબર યાદ છે આ મધુભાઈ છે ને, અહીંયા બાપા સાબરકાંઠામાં બીમાર પડ્યા હતા, ઉનાળામાં વિચરણ કરતા હતા અને ઝાડા થઈ ગયા હતા સખત, અને તાવ આવ્યો હતો. હવે થયું શું, આ બીજી વખત આવું થયું હતું. જ્યારે સાબરકાંઠામાં જાય ને ખબર ને કંઈ હુડું એવું છે કે ત્યાં જાય અને બાપાને ઝાડા થઈ જાય. અને પછી પૂજ્ય ઈશ્વર સ્વામીને અમે ડૉક્ટર સાથે બાપાને ત્યાં મળવા ગયા, તબિયત જોવા ગયા. પછી જોયું તો ડિહાઇડ્રેશન થઈ ગયું હતું, વીકનેસ હતી અને આમ શિથિલતા હતી બાપાને. એટલે પછી ડૉક્ટર સાહેબે વાત કરી કે બાપા આપ આમાં આ પરિસ્થિતિમાં જો આ ગરમીમાં વિચરણ ન કરો તો સારું, પછી આપની જેવી ઈચ્છા. પછી બાપા કે મારે મોડાસાનો પ્રોગ્રામ 2 વખત કેન્સલ થયો છે અને મારે સાચવવું છે. પછી બાપાને આગ્રહ કર્યો કે બાપા ચોખ્ખો આપણે એમને સમજાવ્યા. પહેલાં મોડાસામાં ડૉક્ટર એ બી હતા ને, એટલે એને ફોન કરીને આપણે સમજાવ્યા કે ભાઈ આ વખતે બાપાની આવી પરિસ્થિતિ છે એટલે ફરી તમને લાભ આપશે, પણ અત્યારે તો બાપાને આરામ કરવાની જરૂર છે. અને બાપાને એ નક્કી એના પ્રકારે મનાવીને અહીંયા લઈ આવ્યા. અહીં આવ્યા તો ખરા, પણ આમ એમને રૂચે નહીં. એટલે આમ થોડું રિએક્ટ થાય. તમે આમ કંઈક વાત કરો ને તો એ આમ પોઝિટિવલી તમારી સાથે ના થાય. એમને આમ મનમાં રહી જતું કે બોલા હરિભક્તને રાજી કરવાનું રહી ગયું. પછી અહીંયા તો થોડી રિકવરી થઈ. પછી છે ને બાપાને રેકમેન્ડ કર્યું કે બાપા તમે છે ને આ ઉનાળો છે ને એમાં તમે મુંબઈ જાઓ. મુંબઈમાં શું એક્સ્ટ્રીમ ઉનાળો નહીં, ત્યાં જરા સારું રહે આપને. હવે સ્વામીને મન જરાય નહીં ત્યાં જવાનો, અને દેહને સાચવવા માટેનો એવો વિચાર જ નહીં. એટલે સ્વામી ધીરે રહીને બોલ્યા, સ્વામી કે તમે બધા અક્ષરદેરીમાં શ્રદ્ધા ધરાવો છો? સામે કોણ બેઠા હતા? પૂજ્ય ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, હું, આનંદ સ્વામી, એ બધા બેઠા હતા. અને બધા ટ્રસ્ટીઓ હતા. રમણભાઈ શેઠ આવી ગયા હતા, બધા મણિભાઈ બ્રહ્મભટ્ટ, એ બધા બેઠા હતા. એટલે સ્વામી આ એક જ શબ્દ કહ્યો કે તમે બધા અક્ષરદેરીમાં શ્રદ્ધા ધરાવો છો? આ બહુ ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યો સ્વામીએ. અરે બાપરે, મેં કીધું આ બાપા કંઈક જરૂર એકદમ કંઈક પેડલ દબાવવાના લાગે છે. એટલે અમે હાથ જોડીને આમ બીતા કીધું, કારણ કે હવે સ્વામીની દ્રષ્ટિએ આપણે કદાચ શ્રદ્ધા ઓછી પણ હોય, બીતા કીધું કે હા બાપા. તો કે તમને લોકોને કેમ એવો સંકલ્પ નથી થતો કે હું અક્ષરદેરીએ જઉં, ત્યાં આગળ પ્રદક્ષિણા ફરું અને સાજો થઈ જાઉં, અને તમને વિચાર આવે કે મુંબઈ જવું એ કહે છે, એવો કેમ સંકલ્પ નથી થતો? એટલે અમને સંકલ્પ કરાવડે એવો કે સારું બાપા હવે તમે અક્ષરદેરી જાઓ અને ત્યાં પ્રદક્ષિણા ફરો ને સાજા થાવ. આખું બધું બદલી દીધું. પણ એની કહેવાની ટેવ કેવી કે અક્ષરદેરીમાં તમને બધાને શ્રદ્ધા છે,
એટલે આપણે પછી કહેવું પડે ને ભાઈ આપણે નાસ્તિક તો છે નહીં, આસ્તિક છે, પણ બાપાએ જે રીતે આ કહ્યું એટલે તરત આપણે એ પોઈન્ટ તો એક્સેપ્ટ કરવો પડે. ભાઈ અક્ષરદેરીમાં તો પૂરી. અને સ્વામી એમ પણ કીધું કે તમે બધા હરિભક્તો નથી કહેતા કે ભાઈ કંઈ તકલીફ હોય તો અક્ષરદેરીની બાધા રાખજો, અક્ષરદેરીની પ્રદક્ષિણા કરજો, એની મહાપૂજા કરો. આપણે કહીએ જ છીએ સ્વામી કે નથી કહેતા તમે બધા? અમે હા બાપા આપણે કહીએ છીએ ને. તો કે તમે કેવો વિચાર નથી આવતો કે હું ત્યાં જાઉં સાજો થાવ. પછી સ્વામી ત્યાં ગયા, પણ ત્યાં જવાનું કારણ શું હતું એ પાછું પછી ખબર પડી. એમાં થયું હતું શું કે ત્યાં તે જ વખતે બાપાજી ગયા ને એ જ વખતે આ ડૉક્ટર વ્રજલાલ છે ને એના સિસ્ટરનું લગ્ન હતું. એટલે જીસી પટેલ એનો દીકરો અને આ વીપીના બેન એનું લગ્ન ત્યાં હતું. હવે લગ્નના પાયામાં સ્વામી હતા. અમેરિકામાં બાપા હતા ત્યારે બાપાએ એ છોકરાને, જીસીનો જે છોકરો છે આજે એના જમાઈ છે એમના, એને બોલાવેલો અને એને છે ને બાયોડેટા આપ્યો. કોનો? આ પ્રહલાદભાઈની દીકરી એટલે વીપીના સિસ્ટરનો. અને સાંઈ કહ્યું કે જોજે આપણા સત્સંગી છે, જો તને અનુકૂળ આવતું હોય તો તું વિચારજે. ખાલી કાગળિયું આપ્યું એણે કાગળિયું પણ જોયું નથી. અને બાપાને હાથ જોડીને કહ્યું કે બાપા તમે કહેતા હોય તો હું ત્યાં લગ્ન કરી લઈશ. સ્વામી છોક થઈ ગયા. અમેરિકામાં ઉછરેલો છોકરો, અરે અહીંયા ઉછરેલો છોકરાને કેટલા બતાવે છે બાપા, તો એ આમ સર્વગુણે સંપન્ન, સર્વદોષે રહિત, સદા દિવ્ય સાકાર ગોતતા હોય છે. એટલે એ સ્વામી કામ પોતે છક થઈ ગયા. સ્વામી કે વાહ. સ્વામી કે ના જરા તું થોડી વાતચીત કર ફોન ઉપર, આ છે તમે મળો એકબીજાને જુઓ. સાહેબ કે મારે કાંઈ જોવું નથી બાપા, તમે કહ્યું ને કરી નાખો બાપા. અને બાપા છે ને એના ગયા પછી સ્વામી બોલ્યા સાહેબ કે આનું નામ કહેવાય વિશ્વાસ. એ વિશ્વાસ સ્વામીમાં હતો ને એનું ઋણ સ્વામીના મજરમાં રાખ્યું. સ્વામી હાજર રહ્યા અને ત્યાં એનું લગ્ન થયું. ત્યાં બાપા ગોંડલમાં હાજર. આ પ્રીતિનો નાતો છે, એને શ્રદ્ધા છે સ્વામીમાં. અને શ્રદ્ધાવાન માટે મોટા પુરુષ વિશેષ ખેંચાણ રાખે જ છે. શ્રદ્ધા ઉપર મોટા પુરુષ વારી જતા હોય છે. એની પ્રીતિ, સાચી પ્રીતિ એની સાથે સંધાય છે. આવી રીતે સ્વામી પ્રેમથી હરિભક્તોને આગળ લીધા છે. એના દરેક વ્યવહારમાં સ્વામી એને આગળ લીધા. આ પ્રીતિથી કામ કર્યું છે. ઓદરકામાં શું થયું? એને કુકડનો જે ઝઘડો હતો 200 વર્ષ જૂનો, કોઈને ગાંઠે નહીં, સામાજિક સેવકોને ગાંઠે નહીં, રાજકીય મહાપુરુષોને ગાંઠે નહીં, કેટલા બધાએ પ્રયત્ન કર્યો હતો. અપૈયા એટલે અપૈયા. એમાં બાપાનો પ્રેમ ચાખ્યો. બંને જણાએ કે આ નિસ્વાર્થ પુરુષ છે. અને બહુ જ પ્રેમથી સ્વામીએ બે જણને બેસાડી. પહેલાં તો ઇન્ડિવિજ્યુઅલ કલાકો સુધી વાતો કરી છે, આ બાજુએ કલાકો સુધી વાતો કરી છે. અને પછી બધાને ભેગા કરી, બંનેના પાણી ભેગા કરી, પ્રસાદીનું જળ અંદર નાખી અને બાપાએ એક એક પાલા, તમે જોજો વિડીયો, આમ બાપા કેટલા ઉત્સાહી છે. ઓલા આમ ભરે ને સ્વામી પહેલાંને આપે, આમ પેલી આમ પ્યાલી આપતા હોય ને કોઈ આમ કોકને, એમ બાપા પ્રસાદીનું જળ આપે, આમ એક એકને આપે. અને પહેલી વખત 200 વર્ષે એ બધા એકબીજાના મુખારવિંદ ઉપર સ્માઇલ આવી. કલામ સાહેબે વર્ણન કર્યું છે ફર્સ્ટ ટાઈમ કે લોકોના આ લોકો એકબીજાને જુએ ને ત્યારે ગુરખતા, એને બદલે જે સ્માઇલ આવી ને એ પ્રમુખ સ્વામી લઈ આવ્યા છે. અને એમાં સ્વામીનો એક જ સિમેન્ટ, પ્રીતિનો સિમેન્ટ, બેને ભેગા કર્યા છે. એકતા કરી છે સ્વામીએ, એ પ્રીતિથી કામ કર્યું છે. પરિવારમાં એકતા માટે આ જ કર્યું છે. મુંબઈમાં સ્વામી હતા, એક કુટુંબના પરિવારમાં એકતા કરવા માટે 17 કલાક બેઠા છે સ્વામી. તમે ટોટલ કહો 17 કલાક સ્વામી. અને આમ બધા છે ને સાવ તૂટી જાય એટલું ને, બધા કોર્ટે ચડે એવું હતું. એવી આમ ભયંકર પરિસ્થિતિ હતી. બાપાએ પ્રેમથી આને સમજાવ્યા, આને સમજાવ્યા, એમ કરી અને પછી બધાને ભેગા કરી પોતાની હાજરીમાં બધી વહેંચણી કરી દીધી, મીઠું મોઢું કરાવી દીધું. આજે સંબંધ સારામાં સારા છે. નહીં તો આમ ખૂન ખરાબી થાય એવી જ પરિસ્થિતિ થઈ હતી. બધાને એમ એકદમ સૌના વટ ઉપર ચડી ગયા હતા. અને પછી કોઈને સાંભળે ને એવી પરિસ્થિતિ હતી. બાપાએ બહુ જ પ્રેમથી, અને બાપા સાથે બધાને હેત, બધા પાછા નિષ્ઠા પાકી. પણ પાછું અંદર જે પેલા સ્વભાવનો કાર્યક્રમ હોય એ થાય. એ બાપાએ એકદમ સ્મૂધન આઉટ કર્યું અને બધાનો જે હટ ને હઠાગ્રહ હતો બધું સ્વામીએ સમાધાન કર્યું પ્રેમથી. અને એ કુટુંબ પરિવારમાં એકતા લાવ્યા છે. આ એની પ્રીતિની એક એનો જાદુ છે જબરજસ્ત.